નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે રહેતા શૈલેષ વસાવા ગત 30મીના રોજ પોતાના નિત્યક્રમ મુજબ અમસલ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર નોકરી પર ગયા હતા। ત્યાં પોતાની મોટરસાઇકલ પાર્ક કરી નોકરી પર ગયા હતા, જે બાદ પરત આવતા બાઇક ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડતા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં તપાસ શરૂ કરી એશિયન પેન્ટ ચોકડી નજીક વાહનો પર નજર રાખી વાહન ચેકિંગ શરૂ કરતા અંકલેશ્વર શહેરની ગોયા બજારમાં રહેતા કલ્પેશ પટેલને રોક્યો હતો। તેની પાસે બાઇકના જરૂરી આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરતા પોલીસે બાઇકનો ચેસિસ નંબર અને આરટીઓ નંબરની તપાસ કરતા બાઇક ચોરી હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે કલ્પેશ પટેલની અટકાયત કરી તેની આગળ પૂછપરછ કરતા તેણે અમસલ કેમિકલ કંપની પાસેથી બાઇક ચોરી કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।